નમસ્કાર. આજના પાવન દિને હું શરદભાઈ લહાનચર્યા શાળા પરિવાર વતી આપ સર્વનો હાર્દિક સ્વાગત કરું છું. આજના પ્રસંગ અનુરૂપ મુખ્ય અતિથિ વિશેષ શ્રી હિતેશભાઈ કિશોરભાઈ પટેલ, સામગાન બીટના કેળવણી નિરીક્ષક શ્રી ખાંભુ સાહેબ, આહવા બીટના બીટ નિરીક્ષક શ્રી ગાયકવાડ સાહેબ, તેમજ જુદા જુદા કેન્દ્રના કેન્દ્ર શિક્ષક શ્રીઓ, હિતેશભાઈના ધર્મપત્ની તથા ગામના આગેવાનો, તમામનો હું લહાનચર્યા શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. ગામના જે વડીલો છે, રતનભાઈ જો અહીંયા હોય તો તેઓ આગળ આવશે. વિદાય તો એક માત્ર શબ્દ છે, સાચો સંબંધ તો દિલનો હોય છે. યાદો હંમેશા ગુંજતી રહેશે આંગણામાં, ભલે વ્યક્તિ અહીંથી વિદાય લેતો હોય છે. આપણ સૌને ખબર છે કે તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. આજના આ પાવન પ્રસંગે હું ઈશ્વર પિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તે એમણે આપણા સૌના જીવનમાં એક અનેરો અવસર આપ્યો, અને એ અવસર શ્રી હિતેશભાઈ કિશોરભાઈ પટેલ ના થકી આપણ સૌને મળ્યો છે. માટે ઈશ્વર પિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. મંચ પર બિરાજમાન આદરણીય બીટ નિરીક્ષક શ્રીઓ, કેન્દ્ર શિક્ષક શ્રીઓ, સીઆરસી સાહેબ તથા જુદા જુદા શાળામાંથી આવનાર મુખ્ય શિક્ષક શ્રીઓ, તમામનો હું ફરીથી લહાનચર્યા શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે આપણા ઈષ્ટ દેવી દેવતાઓને યાદ કરીને કરીએ છીએ. અહીં પધારેલા આજના મુખ્ય અતિથિ વિશેષ શ્રી હિતેશભાઈ તથા મુખ્ય મહેમાન શ્રીઓને વિનંતી કરું છું કે તેઓ દીપ પ્રાગટ્ય માટે આગળ આવશે. शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धन संपदा शत्रुबुद्धि
ખૂબ ખૂબ આભાર શાળાની બાળાઓએ જેમને સ્વાગત ગીત રજૂ કર્યું એમનો ખૂબ ખૂબ આભાર. રસમ અહીંની જુદી, રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા, અમારે તો શબ્દો જ કંકુને ચોખા. જેમણે આપણને અક્ષર જ્ઞાન આપ્યું, જીવન જીવાનું સાચું ભાન કરાવ્યું, આવા ગુરુવર્યના ચરણોમાં વંદન. જેટલું સન્માન આપ્યું એવા શ્રી ગુરુવરને લાખો લાખો વંદન. આજના મુખ્ય અતિથિ વિશેષ શ્રી હિતેશભાઈ કિશોરભાઈનું ફૂલ નહીં તો ફૂલની પાકડીથી આપણે સ્વાગત કરીએ. કેન્દ્રના વડીલ ગુરુજી એવા શ્રી વસંતભાઈને હું વિનંતી કરું છું કે તેઓ સાહેબને ફૂલહાર વિનંતી કરું છું કે તેઓ શાલ તથા શ્રીફળ આપી હિતેશભાઈનું સ્વાગત કરશે. સરપંચ શ્રી દિલીપભાઈનું સ્વાગત કરવા માટે હું લાંચરિયા શાળાના ઉપશિક્ષક શ્રી સુનિલભાઈને વિનંતી કરું છું. સામદાન બીટના બીટ નિરીક્ષક શ્રી વિજયભાઈ ખાંબુ સાહેબનું સ્વાગત કરવા માટે હું મોટાચરિયા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી મનોજભાઈને વિનંતી કરું છું. આહવા બીટના બીટ નિરીક્ષક શ્રી વિજયભાઈ ગાયકવાડ સાહેબનું સ્વાગત કરવા માટે હું લાંચરિયા કેન્દ્રના વડીલ ગુરુજી એવા શ્રી હિમાંશુભાઈને વિનંતી કરું છું કે તેઓ સાહેબ શ્રીનું સ્વાગત કરશે. શ્રી હિતેશભાઈના ધર્મપત્ની શ્રીમતી પ્રતીક્ષાબેનનું સ્વાગત કરવા માટે હું સુરેખાબેનને વિનંતી કરું છું કે તેઓ બેન શ્રીનું સ્વાગત કરશે. લાંચરિયા ગામના વડીલ અને પોલીસ પટેલ એવા શ્રી રતનભાઈનું સ્વાગત કરવા માટે હું કામત પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી કિરણભાઈને વિનંતી કરું છું. શ્રી મિલન ચૌધરી સાહેબ ઉપસ્થિત છે ત્યારે કેન્દ્રના શ્રી કમલેશભાઈને હું વિનંતી કરું છું કે તેઓ સાહેબ શ્રીનું સ્વાગત કરશે. આપણી વચમાં કેન્દ્ર શિક્ષક શ્રીઓ ઉપસ્થિત છે ત્યારે માલપાડા કેન્દ્રના કેન્દ્ર શિક્ષક શ્રી અંકુરભાઈ, મોરજીરા કેન્દ્રના કેન્દ્ર શિક્ષક શ્રી જયેશભાઈ, ચિંચલી કેન્દ્રના કેન્દ્ર શિક્ષક શ્રી પ્રતીકભાઈ, ગલકુંડ કેન્દ્રના કેન્દ્ર શ્રી પ્રભાવતીબેનને હું વિનંતી કરું છું કે તેઓ આગળ આવી જાય. હસમુખભાઈ, સુનિલભાઈ, કિરણભાઈ અને પૂનમબેન કેન્દ્ર શિક્ષક શ્રીઓનું સ્વાગત કરશે.
કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક શાળાના આચાર્યશ્રીઓ, આજુબાજુથી પધારેલ શિક્ષકશ્રીઓ તથા ગામના વડીલો અને વાલીશ્રીઓ તમામનો હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. લાહણચર્યા શાળા પરિવાર વતી અમે તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. બાળકો, જોરદાર તાળીઓ પડે આપણે સૌનું સ્વાગત કરીએ. અક્ષર અમને શીખવીને ની અંદર શિક્ષણ સમિતિ સંચાલિત હોસ્ટેલ પણ છે અને રેસિડેન્શિયલ હોસ્ટેલ પણ છે. તો આ બંને હોસ્ટેલોની સુવિધા માટે એમણે સતત પ્રયાસો કર્યા અને અમે પણ એ પ્રયાસને આગળ દિભાવ્યો કે આ હોસ્ટેલની અંદર પણ શિક્ષણ સમિતિ સંચાલિત હોસ્ટેલને પણ આપણે નવીનીકરણમાં આપણે ફેરવીએ તો આ શાળાનો સ્ટાફ અને આ હિતેશભાઈના પ્રયત્નોથી આજે તમે જોઈ શકો છો મિત્રો, તો એનું સમારકામ ચાલે છે. બીજી ઉપલબ્ધિ એ છે કે ગામના ઉપસરપંચ દિલીપભાઈ, એમની જો અશ્રુભીની થતી હોય, એમને દુઃખ થતું હોય કે આ ગામમાંથી હિતેશભાઈએ જે યોગદાન આપ્યું છે એ ક્યારેય ભૂલી શકાય એવું નથી, અવિસ્મરણીય છે. તો હિતેશભાઈ, આપને આ પંચાયતે પણ નોંધ લીધી છે, તો તમને ખૂબ ખૂબ અભિનંદન. એમણે શરૂઆત કરી હતી 2002 થી પીપલાઈ દેવીથી. પીપલાઈ દેવી શાળાની અંદર કે કેન્દ્રમાં નોકરી કરતા હતા અને પછી 2007માં લાહણચર્યામાં આવ્યા. તમે બધા સાક્ષી હશો મિત્રો, જ્યારે અહીંયા આવ્યા ત્યારે લાહણચર્યા ગામમાં જ રહેતા હતા. અહીંયા ખપાડાનું ઘર હતું ને હિતેશભાઈ? પ્રતીક્ષાબેન એમના સાક્ષી છે. આપણે પ્રતીક્ષાબેનને પણ અભિનંદન પાઠવવા જોઈએ. એટલા માટે કે હિતેશભાઈની આ જે ફલશ્રુતિ છે એની પાછળ કોઈ હોય તો આ પ્રતીક્ષાબેનને એમને સહકાર આપ્યો અને હિતેશભાઈએ કપરી પરિસ્થિતિમાં પણ, અત્યારે તો સુવિધા છે મિત્રો, આ વાલી મિત્રોને મારે ખાસ કહેવું છે, વાહન વ્યવહાર છે, મોબાઈલ છે, બધી સુવિધા છે. તમે કહો તે પ્રમાણે પૈસા ખર્ચીને આપણે ઉપલબ્ધ કરી શકાય એમ છે. પણ તે સમયે એ બધી સુવિધા ઉપલબ્ધ કરવા માટે કપરી પરિસ્થિતિની અંદર પણ હિતેશભાઈએ અહીં આ કેન્દ્રની અંદર બાળકો માટે ખાસ કરીને અને શિક્ષકો માટે, આ સમાજ માટે જે યોગદાન આપ્યું છે એ હું કેળવણી નિરીક્ષક તરીકે કચેરી વતી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એમને એટલા માટે જવું પડ્યું છે કે એમની જે કાર્યનિષ્ઠા છે એ શિક્ષક તરીકેની તો રહી, પણ હવે સામાજિક જવાબદારી પણ છે. તો એટલા માટે જ્યારે મેં પૂછ્યું કે હિતેશ શું તકલીફ છે લાહણચર્યામાં, તો એણે એક જ વાત કરી કે સર, હવે મારી સામાજિક જવાબદારી છે કે હું થોડુંક ઘરનું પણ સાચવી લઉં અને એ સામાજિક જવાબદારી નિભાવવા માટે અત્યારે આપણી લાહણચર્યા પ્રાથમિક શાળામાંથી છૂટા થઈ અને પોતાના વતન તરફ ગયા છે. તો ફરીથી હિતેશભાઈ, તમને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર. સાહેબે સુંદર માર્ગદર્શન અને હિતેશભાઈ જોડેના અનુભવો એમણે આપણી વચ્ચે શેર કર્યા માટે સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર. 24 વર્ષ જિંદગીનો 50% ભાગ આ લાહણચર્યા માટે ખર્ચી નાખેલો છે. કદાચ હિતેશભાઈ આખા ગામને નામથી ઓળખતા હશે અને બાળકોને બી ઓળખતા હશે. 2 દાયકા સુધી એમણે અહીંયા કામ કરેલું છે, 2-2.5 દાયકા સુધી. એટલે હિતેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન કે તેઓ હવે પછીનું જીવન પોતાના સમાજ, કુટુંબ અને પોતાના બાળક માટે બદલી કરીને જતા છે. ત્યાં પણ તેઓ સફળ રહે અને પોતાના બાળકને પણ સફળ બનાવવા માટે તેઓ પ્રયત્નશીલ રહે. આ સાથે આ તમારી હાજરી જ બતાવે છે કે હિતેશભાઈનું કામ કેવું હશે. એમાં અમારે કોઈ શબ્દ વધારે ઉમેરવાના નથી. હિતેશભાઈને ફરીથી શુભેચ્છા આપું કે તેઓ હવે પછીનું પોતાનું જીવન સારી રીતે વ્યવસ્થિત ગુજારે અને પોતાની જવાબદારીઓ અહીંયા જે રીતે નિષ્ઠાપૂર્વક નિભાવેલી છે તે રીતે જ પોતાના જિલ્લામાં પણ નિભાવે એવી શુભેચ્છા સાથે હું મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત. સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે અહીંયા પધારેલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ, બીટ નિરીક્ષક શ્રી ખાંભુ સાહેબ, ચિંચલી બીટના બીટ નિરીક્ષક શ્રી ગાયકવાડ સાહેબને હું વિનંતી કરું છું કે તેઓ હિતેશભાઈને સ્મૃતિ ચિહ્ન આપી એમનું સન્માન કરશે.
વિદાય સભાનું સન્માન સમારોહમાં ઉપસ્થિત આપણે જેમને શિક્ષણની તાલુકામાં આહવા તાલુકામાં શિક્ષણની ક્ષેત્રે જે પ્રગતિ થાય છે અને જે પણ પરિવર્તન થાય છે તેનો જવાબદેહી એવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કલ્પેશભાઈ ચૌધરી સાહેબ, આપણે બીટના નિરીક્ષક સાહેબ શ્રી ખંભુ સાહેબ, ચિંચલી બીટના ટ્રેનિંગ નિરીક્ષક શ્રી ગાયકવાડ સાહેબ, સીઆરસી કોઓર્ડિનેટર શ્રી મિલન સાહેબ, મારા સાથી મિત્રો એવા તમામ કેન્દ્ર શિક્ષક શ્રી, તમામ ભાઈઓ અને બહેનો, ગામના પટેલ શ્રી રતનભાઈ, ગામના અગ્રણીઓ, વડીલ મિત્રો, અને મારા શાળા લહાનચેરા શાળાના શૈક્ષણિક સ્ટાફ અને બિન શૈક્ષણિક સ્ટાફ, એટલે કે જેમાં રેસિડેન્શિયલનો સ્ટાફ, આશ્રમનો સ્ટાફ અને મારો ખાસ અને મધ્યાહનનો સ્ટાફ, આલા મારા ભૂલકાઓ, આમાં ઉપસ્થિત સૌ ગ્રામજનો કે જેમણે મારા સન્માન સમારંભ ખૂબ જ અસ્મરણીય બનાવી દીધો છે કે જિંદગીમાં હું ક્યારેય આ પ્રસંગને ભૂલી શકીશ નહીં. 2000માં જ્યારે પીપળાજીની નોકરી મળી ત્યારે મુખ્ય શિક્ષક હતો. 4 વર્ષ પછી જ્યારે અહીંયા પગલાં માંડ્યા આ શાળામાં, તો પહેલા શરૂઆતમાં શુકરભાઈ, તેમણે પણ મને અહીંયા વિકાસ કરવા માટેની તકો પૂરી પાડી. ત્યાર પછી રામદાસભાઈ, અને ત્યારે કેન્દ્ર શિક્ષક હતા દલુભાઈ, એમને હું ક્યારેય ભૂલી શકીશ નહીં. ત્યાર પછી આપણે જોવા જઈએ તો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એડી પટેલ સાહેબ હતા, તેમણે થોડું શીખવ્યું. ત્યાર પછી ટીપીઓ તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગાયકવાડ સાહેબ આવ્યા. એમની કાર્ય કરવાની શૈલી હતી કે કોઈ દિવસ કઈ કહી દી અને શીખવા પૂછે તો જ આપણને કહે, અને તે પણ સહજ ભાવથી કે સાહેબ તરીકે નહીં પણ એક મિત્ર ભાવ તરીકે. અને એમણે જે મને વહીવટી જ્ઞાન શીખવ્યું તે બદલ એમનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હવે આપણે કેની શ્રી ખંભુ સાહેબ કે જે બાળકોનું હિત પહેલા ધ્યાન જોયું. આપણે કોઈ પણ માંગીએ તે પહેલા બાળકોનું એમાં શું લાભ છે તે પહેલા પૂછે આપણને, અને પછી જ આપણને કોઈ પણ પ્રગતિ વિશે કે કોઈ પણ વસ્તુ લાભ આપવાનો હોય તો તમે તેના માટે શું કરશો પહેલા પ્રશ્ન પૂછે. અને એમના કાર્ય કરવાની શૈલી કે ફોન પર દ્વારા જ કોઈ પણ દિવસ એમ નહીં કે તમારે મારી સાથે આવવું પડશે, કે એમના મોટા ભાગે આપણા કહેવા પહેલા કઈ રીતે કામ કરવું એ એમને સહજ ભાવે શીખવાડ્યું છે. એ ખાંભુ સાહેબ તમારો પણ ખૂબ ખૂબ આભાર. હવે આ કેન્દ્રના શિક્ષક મિત્રો કે પહેલા કેન્દ્ર શિક્ષક તરીકે એકદમ નવો હતો, ત્યારે ધનુભાઈએ મને ખાલી એમ કીધું કે તમે લઈ લેવું પછી આપણે જોશું. ત્યારે મેં એક જ વસ્તુ કીધેલી કે કરવાનો પ્રયત્ન કરીશ, પણ તેમની જે સરળ શૈલી હતી શીખવવાની, એમણે ઘણું બધું શીખવ્યું છે મને, જે કદી ભૂલીશ નહીં. ત્યાર પછી આ કેન્દ્રના સન્માનીય એવા ગુરુજીઓ, સોનીરાવ ગુરુજી, વસંતભાઈ ગુરુજી, કે જેમણે હું નાનો હોવા છતાં પણ કંઈ પણ કામ હોય કોઈ દિવસ મને એમ નથી કીધું કે આ કેમ કર્યું, એ પણ મારા કામમાં સહકાર આપે અને તેમાં સુધારો કરવાનો પ્રયત્ન કરે. પણ કોઈ દિવસ ફક્ત કે આવું કર્યું કે તેવું કર્યું કોઈ પણ શબ્દ એમણે ઉચ્ચાર્યા નથી. અમે મને કેન્દ્ર શિક્ષક તરીકે જે માન અને સન્માન આપ્યું છે તે ખૂબ આભાર. હવે મારા સ્ટાફ પણ છે, કારણ કે મોર પીછાથી શોભે. મારો સ્ટાફ એવો છે કે સૌથી વધારે
જો કંઈ ખામી કાઢે તો મારા ધર્મપત્ની, બરાબર, કંઈ પણ ખોટું થતું હોય એટલે જાહેરમાં તો નહીં કહે, પણ આ ખોટું કરશું ને બાળકનું હોય થતું છે એટલે આપણે અટકવાનું હોય કાંથી કે તે નહીં કરવાનું હોય. તો સૌથી વધારે આલોચક જે હતા તમારી પત્ની છે, બરાબર, તેના લીધે આપણે થોડા કે ગમે તેવા રસ્તે ગયા નથી કે બાળકનું હિત થવા દીધું નથી, છતાં પણ બાળકનું કદાચ કોઈ જગ્યાએ હિત થયું હોય તો હું બધા દિલથી ક્ષમા માંગુ છું. ને વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી છે કે અભ્યાસ છે તે કોઈ દિવસ આપણું લક્ષ્ય અભ્યાસ મેળવવા અને સારી પ્રગતિ કરવાનું છે ને એવું શિક્ષણ મેળવવાનું છે કે જે કોઈ લોકો આપણને યાદ કરે. હું તમામ વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે તમારું નામ ઊંચું થશે, સાથે અમારું નામ ઊંચું થશે કે કયા ગુરુજી શીખવ્યું. તમારી તમામને વિનંતી છે કે અમને ખૂબ જ પ્રાઉડ મુમેન્ટ થાય એવા તમે અભ્યાસ કરજો. અને આ ગ્રામજનો છે લહાનચર્યા ગામના તમામને મને જે માન સન્માન અને તમારાથી જ મને મળ્યું છે એ બદલ હું તમને દિલથી આભાર વ્યક્ત કરું છું. આ ગ્રામજનોએ મને કોઈ દિવસ આવીને ઠપકો આપ્યો નથી અને એમણે મને આ કોઈ પણ એસએમસીનું કામ હોય એમણે જે મને પ્રોત્સાહન અને કામ કરવાની છૂટ આપી છે તે બદલ એમનો આભાર વ્યક્ત કરું છું. હવે ગામના ઉપસરપંચ એક કામ પરમ મિત્ર એવા છે દિલીપભાઈ, એમને કાયમ મારી માંગવાની ટેવ છે કે દિલીપભાઈ તમે આ નથી કહ્યું તે નથી કહ્યું. એમણે કોઈ પણ દિવસ મને એમ નથી કીધું કે આ નહીં મળશે, ભાઈ મળશે જ તમને. એમને કોઈ પણ પ્રસંગ હોય આવીને મારો કાર્યક્રમ જીતાવ્યો છે. હવે આ તબક્કે મારા બે અહીંથી આ કેન્દ્રમાંથી વિદાયેલા એક પરેશભાઈ અને એક વિકાસભાઈ કે જેમણે કોમ્પ્યુટરનું કંઈ કામ એટલે વિકાસભાઈ હાજર અને કઈ વહીવટી ગૂંચવણ હોય એટલે આપણે પરેશભાઈને શોધીએ એટલે પરેશભાઈ કહે કે આ વસ્તુ આવું કરવાનું. એ બદલ એ ઉપસ્થિત રહ્યા તે બદલ તેમનો પણ આભાર વ્યક્ત કરું. હવે કેન્દ્ર શિક્ષક મહોત્સવ અંકુરભાઈ અને રાજેશભાઈ કે જેઓ વહીવટી ગૂંચવણ ઊભી થાય અને કેન્દ્ર શિક્ષક તરીકે મને જે કેવી રીતે કામ કરવું છે એ શીખવ્યું છે એ તબક્કે મારા પણ ગુરુજનો છે તે મારો આભાર વ્યક્ત કરું છું. હવે નવી ટેકનોલોજીના જાણકાર એવા નવા કેન્દ્ર શિક્ષક છે પ્રતિકભાઈ છે, એ રાત્રે 11 વાગે ફોન કરે ને તો પણ એવું પૂછકે અને એવું નહીં કે આપણે હવે હમણાં કેમ ફોન કર્યો, રાત્રે 11 વાગે ફોન કરીને કેમ ને કે આ વસ્તુ બાકી છે તો પણ એને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. અને આ તબક્કે આ ગાયકવાડ સાહેબનો ખૂબ ખૂબ આભાર કે એમણે સ્કૂલ કઈ રીતે બાંધી અને કેવી રીતે કાગળ કામ કરવું એ આપણે બંને ખાંભુ સાહેબ અને ગાયકવાડ સાહેબે આપ્યું છે મને. એવું ઘણું બધું છે. આટલું માન સન્માન કદાચ તો કોઈ જગ્યાએ બીજે કઈ નોકરી કરતે કોઈ દિવસ પણ નહીં મળતું. અને આ માન સન્માન જે મને મળ્યું છે એ બાળકો તમારા થકી છે, લહાનચર્યા ગ્રામ વતી છે અને મારા સાથી મિત્રો છે, અમારો સ્ટાફ પરિવાર કે શરદભાઈ છે, તેમણે કોઈ દિવસ પિંકલભાઈ, સુનિલભાઈ, સવિતાબેન, આગળના પ્રિન્સેસભાઈ, મેહુલભાઈ, આ તબક્કે મારે યાદ કરવા જોઈએ કે જેણે શાળાની બાળકોની ગુણવત્તા જળવાઈ રહેવા માટે ખૂબ જ દિલથી પ્રયત્ન કર્યા છે. અને હજુ પણ આપણે મને વિશ્વાસ છે કે શરદભાઈ છે, પિંકલભાઈ છે, સુનિલભાઈ છે, સવિતાબેન છે, એ લોકો ખૂબ જ આપણા શાળાની પ્રગતિ અને ગુણવત્તા જળવાઈ રહે એવા દિલથી પ્રયત્ન કરશે. મને આ તબક્કે તમે જે મને સન્માન આપ્યું છે, ખાસ કરીને મધ્યાહનનો સ્ટાફ આપણે મીરાબેન એ એસએમસીના પ્રમોશન સભ્ય છે, એમણે કોઈ દિવસ મને આવીને એમ નથી કહ્યું કે ગુરુજી આ સામા ચેકમાં સહી કરો છો. રાધાબેન પણ એવું ખરા કે એમણે કોઈ દિવસ પૂછ્યું નથી મને કે ગુરુજી આમાં ચેકમાં સહી કરો.
એટલો વિશ્વાસ છે. અને એ તબક્કે એમનો એક કેમ માસી આપણને શીખવે એ રીતના એમણે મને જે સાચવ્યો છે. ખાસ કરીને મારો વોચમેન કે જે એમનું નામ કોઈ દિવસ લેતો જ નથી મેં, અને રમીલાબેન, ગુલાબભાઈ અને જલારામભાઈ એવા છે કે હિતેશભાઈ આવું મેં ખાલી બોલ્યો કે આવું કરવાનું છે, અહીંયા આ કરવાનું છે, કે રાત્રે ગમે ત્યારે પણ એ કામ થઈ જાય. એટલે આ બિન વહીવટ શૈક્ષણિક સ્ટાફ છે એણે મને ખૂબ જ સહકાર આપ્યો છે અને શાળાની પ્રગતિ માટે મને. અને આ તબક્કે તેમણે ડીજેની વ્યવસ્થા કરી છે મધુકરભાઈ, કારણ કે દરેક સાંસ્કૃતિક કાર્યક્રમ હોય અને પૈસાની કોઈ વાત જ નહીં કે ડીજે કે સાઉન્ડ સિસ્ટમ જોઈએ છે. આવો મધુકરભાઈ. એમનો ખૂબ ખૂબ આભાર કે સાઉન્ડ સિસ્ટમ ગમે ત્યારે કાર્યક્રમ દીપાવો હોય તો સાઉન્ડ સિસ્ટમ મેઇન છે. આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. ને મારા અમારે બધા છે એ મારા હૃદયમાંથી ક્યારેય જશે નહીં. એટલી મને સરસ યાદો આપી છે. અને હિતેશભાઈ આપણી વચ્ચે 24 વર્ષની સેવા આપી છે. આ તબક્કે ઈશ્વર પિતાએ એમને ખૂબ જ સંભાળ્યા છે. હવે પછી પણ એ એમને સંભાળે, સાચવે, એમને સારી તંદુરસ્તી આપે, જ્ઞાન બુદ્ધિ ડહાપણ આપે, અને જેમ ડાંગના બાળકોને એમને શિક્ષણ પૂરું પાડ્યું તેમ નવસારી જિલ્લાના બાળકોને પણ શિક્ષણ પૂરું પાડે એ માટે ઈશ્વર પિતાને ખાસ પ્રાર્થના કરીએ. અને આપણા નિત્ય પ્રાર્થનામાં એમના માટે, એમના સ્વાસ્થ્યના માટે નિત્ય આપણે પ્રાર્થના કરીશું. આ તબક્કે વિશેષ આજના આયોજન માટે દરેક મુખ્ય શિક્ષક શ્રીઓનો ખૂબ ખૂબ આભાર. લાંચરિયા શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર. ટીચિંગ સ્ટાફ, નોન ટીચિંગ સ્ટાફ દરેકનો ખૂબ ખૂબ આભાર. કૃતિઓ રજૂ કરનાર, કૃતિઓ તૈયાર કરનાર દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું. રસોઈ બનાવનાર દરેક સ્ટાફગણ, મધ્યાહન ભોજનથી માંડીને છાત્રાલયનો સ્ટાફ, સિઝનલ હોસ્ટેલનો સ્ટાફ, દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજના આ પ્રસંગને તમે દીપાવ્યો છે અને આ પ્રસંગને જળહળતો કર્યો છે, એના માટે સૌનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે સિઝનલ હોસ્ટેલથી બાળકોને 2 લાઈનમાં ઊભા રાખીશું અને શિક્ષક મિત્રો પણ વચ્ચે વચ્ચે ઊભા રહી જશે. અને प्रार्थना कर जोड़ के हम सभी को छोड़ के जाओ ना गुरुदेव. प्रार्थना कर जोड़ के हम सभी को छोड़ के जाओ ना गुरुदेव. हमको तो तुम भा गए, तुम हृदय में छा गए. जाओ ना गुरुदेव, जाओ ना गुरुदेव.
बिछड़ने की कल्पना से बड़ी ही पीड़ा हो रही, आंसुओं की धार से आंखें चरण को धो रही। मन तुम्हें है बुला रहा, हृदय मंदिर है खुला, जाओ ना गुरुदेव। प्रार्थना कर जोड़ के हम सभी को छोड़ के, जाओ ना गुरुदेव, जाओ ना गुरुदेव, जाओ ना गुरुदेव। हमको तो तुम भा गए, तुम हृदय में छा गए, जाओ ना गुरुदेव, जाओ ना गुरुदेव। चंद दिन का साथ पाती शांति मन में छा गई, सहज सुंदर सौम्य दर्शन छवि हृदय में समा गई। मन अधीर हो जाएगा जब तुम्हें न पाएगा, जाओ ना गुरुदेव। प्रार्थना कर जोड़ के हम सभी को छोड़ के, जाओ ना गुरुदेव, जाओ ना गुरुदेव। बिछड़ने की कल्पना से बड़ी ही पीड़ा हो रही, आंसुओं की धार से आंखें चरण को धो रही। मन तुम्हें है बुला रहा, हृदय मंदिर है खुला, जाओ ना गुरुदेव। प्रार्थना कर जोड़ के हम सभी को छोड़ के, जाओ ना गुरुदेव, जाओ ना गुरुदेव। सहज सुंदर सौम्य दर्शन छवि हृदय में समा गई। मन अधीर हो जाएगा जब तुम्हें न पाएगा, जाओ ना गुरुदेव। प्रार्थना कर जोड़ के हम सभी को छोड़ के, जाओ ना गुरुदेव, जाओ ना गुरुदेव। बिछड़ने